કરીશું ધોરણ 10 વિષય સંસ્કૃત અને પાઠ 11 યસ્ય જનનમ તસ્ય મરણમ। એનો અનુવાદ થાય છે યસ્ય એટલે જન્મ, જનનમ એટલે જન્મ, તસ્ય એટલે તેનું, મરણમ તેનું મરણ। જેનો જન્મ થાય છે એનું મરણ થાય છે। આ પાઠની કથાવસ્તુમાં બે પાત્રો આવે છે, એક વિકદાસ અને કૂટનાટ। વિકદાસ એટલે પૈસાનો ગુલામ, કૂટનાટ એટલે કૂટનીતિનો શ્રમ। વિકદાસ લોભી હોય છે, જ્યારે કૂટનાટ એ પોતાની કૂટનીતિ દ્વારા બીજાને છેતરનાર પાઠ ભણનાર હોય છે। જો દરેક ચોપડીમાં ધ્યાન આપે, એક વિકદાસ છે અને બીજું પાત્ર છે કૂટનાટ છે। વિકદાસ એટલે પૈસાનો ગુલામ અને કૂટનાટ એટલે કૂટનીતિનો શ્રમ। વિકદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોઈ શકે, જ્યારે કૂટનાટ કૂટનીતિ દ્વારા બીજાને છેતરવાનું કામ કરે છે। આમ સંસ્કૃતની એક સૂક્તિ છે, લોભઃ પાપસ્ય કારણઃ। લોભ એ પાપનું કારણ છે। લોભ જુદી જુદી રીતના થાય છે, કારણ કે જો લોભ રાખીએ તો માણસને પસ્તાવાનો વાર આવે છે। આવું જ આ પાઠની અંદર આપણને કહેવામાં આવે છે। અસ્તિ વિકદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કચ્ચિત વાણિજ્યનઃ। અસ્તિ એટલે છે વિકદાસ નામે પ્રભુત લોભ એટલે પ્રભુ એટલે ખૂબ જ લોભી અને સમૃદ્ધ વાણિજ્ય। તસ્ય કૂટનાટ અભિધાન વેશ્ય પટિવેશિકમ આસિત। આસિત એટલે હતો, તેને કૂટનાટ નામનો વેશ્ય એટલે પટિવેશિકમ એટલે વેશ્ય પાડોશી હતો। કૂટનાટ વેશ્ય એટલે રાણી પાડોશી હતો। એકદા એટલે એકવાર કૂટનાટેન ચિંતન્યમ હૃદયમ વિકદાસ ધનિકો અપી નિદ્રો વર્તતે। એકદા કૂટનાટેન એકવાર કૂટનાટે ચિંતિતમ વિચાર્યું યદ અયમ વિકદાસ આ વિકદાસ ધનવાન છે, અપી લુપ્ત વર્તતે ધનવાન છે પરંતુ લોભી છે। અતઃ અતઃ એટલે આથી કેનાપી કેનાપી અને સંધિ જોડી પડે તેનો વત્તા અપી એટલે તેનો એટલે કોઈ પણ અને અપી ઉપાય કેનો અપી ઉપાય કોઈ પણ ઉપાય મયા મયા એટલે મારે અસો વંચિત્યો એને છેતરવો છે। વંચિત્યો વંચિત એટલે ઠગ, એને મારે છેતરવો છે। एवं विचार्य एवं એટલે આમ વિચારીને સ કૂટનાટ એ કૂટનાટ એકવાર વિકદાસસ્ય એકવાર વિકદાસના ગૃહમાં કુટુંબી ઘરે ગયો અકથય અને કહ્યું હોસ્તિસ્તેન હે મહાશય અસ્માકમ બહવ અસ્માકમ એટલે મારે ઘણા બધા કુટુંબી જનાના સ્વ આવતીકાલે સ્વ એટલે આવતીકાલે ભો શ્રેષ્ઠિના અસ્માકમ બહવ કુટુંબી જના સ્વ અટિક્ય ભવિષ્યંતિ ભવિષ્યંતિ એટલે ભવિષ્યકાળ છે, થશે આવશે બનશે દિવસે દ્વારા મારે ત્યાં ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે મહેમાન બનશે। તેસા અર્થ તેમના માટે ભોજન આદિ નિર્માય ભોજન વગેરે બનાવવા માટે કાનિચિત કેટલાક કાનિચિત એટલે કેટલાક પાત્રાણી એટલે વાસણો કૃપયા મહ્યમ રચતું કૃપા કરીને મને આપશો। તે મહાશય આવતીકાલે ઘણા બધા મહેમાનો માટે આવશે, તેમના માટે ભોજન બનાવવા માટે કેટલાક વાસણોની મને જરૂર છે, એ વાસણ મને આપશો।
પરત પરમ દિવસ પરચટાની પટ્ય યસામી પરમ દેશે તે હું તમને આપીશ. પહેલી તરફ ફરી એકવાર જોઈ લો. વીરદાસ નામનો ખૂબ જ લોભી અને સમૃદ્ધ કોઈ માનવ હતો. તેને કોકનાથ નામનો એક વૈશ્ય પાડોશી હતો. એકવાર કોકનાથે વિચાર્યું, આ વિકાસ ખૂબ ધનિક છે પરંતુ લોભી છે, આથી કોઈ પણ ઉપાય મારે એને શેતરવો. એ વિચારે કોકનાથ એકલા આ વિચારી તે કોકનાથ એકવાર વિદાસના ગુહમ ઉપગમ્ય અકટ ઘરે જઈને કહ્યું, હો શિષ્ય, હે મિત્ર અથવા હે શેઠ, મારે ત્યાં ઘણા બધા આવતીકાલે મહેમાનો આવશે. તેમના માટે ભોજન માટે કેટલાક વાસણોની મને જરૂર છે, તે મને આપશો. પરસ્ય પરમ દેશે તે ફરી પાછા તમને આપીશ. હવે કોકનાથે વિદાસને છેતરવો છે એટલે આગળ ઘટના બનીને જોજો. પ્રાતિદેશિક ધર્મ ભાવેનો એટલે પડોશી ધર્મ ને કારણે વિદાસે કોકનાથે પાત્રની અચલ વિદાસે કોકનાથને વાસણો આપ્યા. એમણે કીધું હતું કે મારે તો મહેમાન આવવાના છે અને મને રસોઈ બનાવવા માટે વાસણની જરૂર છે, તે તમે આપશો તો હું તને પરમ દેશ આપી દઈશ. હવે પાડોશી ધર્મ નિભાવવાને કારણે કોકનાથ તે વાસણો આપે છે. પાત્રો પ્રયોગ પાત્ર અથવા ઉપયોગ વસાને વાસણનો ઉપયોગ થઈ ગયા. કોકનાથ પાત્રની પ્રતિષ્ઠિત વિદાસે ધર્મ કર્યો. વાસણનો ઉપયોગ થઈ ગયા પછી વિદાસ એમને ઘરે તે પાત્રે કોકનાથ અન્યની કથે તે વાસણો સાથે કોકનાથ કાનીચિત લઘુની બીજા કેટલાક લઘુની એટલે નાના નૂતનાની એટલે નવા પાત્રની અપી તત્વ સ્થાપિત બીજા વાસણો પણ. હવે વાસણનો ઉપયોગ થઈ ગયા પછી કોકનાથ વાસણો આપવા જાય છે ત્યારે એની સાથે જે વાસણો આપેલા હતા એની સાથે બીજા નવા વાસણો પણ આપે છે વધારે. લઘુના નૂતનાના પાત્રના દ્રશ્યને એટલે નાના નવા વાસણોને જોઈને વિસ્મિત વિદાસ એટલે આશ્ચર્ય પામેલો વિદાસ કોકનાથ અપુચ્છ કોકનાથને પૂછ્યું, ભો વયસ્ય એકાની પાત્રાની મનસંતિ, હે મિત્ર, એકાની કે આ વાસણો મનસ્તિ મારા આ વાસણો મારા નથી, મેં તને આપેલા હતા, આ બીજા બધાના વાસણો મારા નથી. કુટનાથ અપઠે કુટનાથે કહ્યું, મિત્ર, યાની પાત્રાની ભોગના દટ્ટાની નાની મુખ પૂરે રાખતો કશું નહીં. હે મિત્ર, જે પાત્ર તે મને આપ્યા હતા તાની મમ પૂરે રાખો તે મારા ઘરે રાતે પશુટી પામ્યા. એટલે એમના જે વાસણો મેં આપેલા હતા એના બાર નાના બચ્ચા છે. તમે જે મને વાસણો આપેલા હતા તે વાસણો મારે ઘરે રાતે પશુટી પામ્યા અને તે આપીને વાસણો આપો છો. એકાની લઘુની નૂતનાની પાત્રની ભક્ત આ નવા અને નાના વાસણો તમારા પાત્રા અપટ્યાની સંધિ આ તમારા વાસણોના બચ્ચા છે. આજે નાના અને નવા વાસણો આપો છો અને એ તમે જે વાસણો આપેલા હતા એના બચ્ચા છે. અપત્યાય રૂપે નૂતનાની પાત્રાની બચ્ચા રૂપે નવા વાસણોને સંપ્રાપ્ત વિકાસ પસંદ હતો. આ નવા વાસણોને લઈને વિકાસ ખુશ થઈ ગયો. વિકાસ શા માટે ખુશ થઈ ગયો કે એ લોભી હતો અને કોકનાથ એને શેતર માંગતો હતો અને કોકનાથે એને કીધું કે મારે ત્યાં મહેમાન આવે એટલા માટે વાસણો જોઈએ છે. પરંતુ કોકનાથ
બીજી વાર મને એનો લાભ થશે, ફાયદો થશે તે વિચારીને જ્યારે વિકાસના વાસણો આપવા જાય છે ત્યારે એની સાથે વિકાસના જે વાસણો હતા તેની સાથે નવા અને નાના બીજા વાસણો આપે છે. જ્યારે વિકાસ કહે કે ભાઈ આ મારા વાસણો નથી, ત્યારે કહે છે તમે આપેલા વાસણોની રાત્રે મારે ત્યાં કસોટી કરી અને જે કસોટી કરી ત્યાં તમારા જે વાસણો છે એના બચ્ચા છે. એટલે કહેવાનો મતલબ એ થાય કે જે ઠગ હોય છે તે માણસને પહેલા આપણે ફાયદો કરે છે અને ત્યારબાદ એને નુકસાન પહોંચાડે છે. આપણે સમાજની અંદર ઘણી વાર કહીશું, આપણે શેતીને કહી કે ભાઈ આટલું તમે વસ્તુ આપશો તો એનું ડબલ આપીશ, પણ એક વાર આપે બીજી વાર આપવા આવતા નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જે આપણી પાસે ધન દોલત છે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, સદમાર્ગે ઉપયોગ કરવો જોઈએ, એમાં લોભ રાખવો જોઈએ નહીં. અને જો આપણે કોઈને આપીએ તો એમાં આપણે વારંવાર ક્ષેત્રમાં વારો આવે છે અહીં આપણે એ જાણ મળશે. એટલે કહેવાનું કે અસ્ય જનનમ તસ્ય મરણમ, એટલે જેનો જન્મ થાય છે તેનો મરણ થશે. પરંતુ ત્યાર પછીનો ભાગ આપણે બીજા વિડીયોમાં જોઈશું. આજે ચલાવેલું પેરેગ્રાફ એનું ધ્યાનથી વાંચન કરો, ત્યારબાદ એમાં આવેલી ટિપ્પણી અને ચલાવેલ પેરેગ્રાફનું અનુવાદ લખો અને જ્યારે બીજા વિડીયોમાં આપણે જોઈશું ત્યારે